ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જે આપણને દેખાતી નથી પણ આપણી જિંદગીને સુરક્ષિત રાખે છે. આપણે વાત કરીશું હાઈ વોલ્ટેજ કેબલ ટેસ્ટિંગની, એક એવી પ્રક્રિયા જે પડદા પાછળ રહીને એ સુનિશ્ચિત કરે છે કે આપણા સુધી પહોંચતી વીજળી સલામત છે. તો સવાલ એ છે કે આ જે પાવર કેબલ છે જે આપણા ઘર સુધી વીજળી પહોંચાડે છે, એની અંદર એવું તે શું છુપાયેલું હોઈ શકે છે જે ખતરનાક હોય? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. શરૂઆત કરીએ આ અદૃશ્ય ખતરાથી. આ ખરેખર છે શું અને શા માટે એને જરા પણ હળવાશથી ન લેવાય? જુઓ, વાત કોઈ નાની સૂની નથી. કેબલની અંદર રહેલી એક નાનકડી આંખે ન દેખાય એવી ખામી એ ભયંકર પરિણામ લાવી શકે છે. આગ લાગી શકે છે, આખા વિસ્તારની લાઇટો જતી રહી શકે છે અને હા, જીવલેણ ઇલેક્ટ્રિક શોક પણ લાગી શકે છે. તો પ્રશ્ન એ થાય કે આ ખામીઓ કેવી હોય છે? વેલ, એ ઘણી બધી રીતે આવી શકે છે. જેમ કે કદાચ મેન્યુફેક્ચરિંગ વખતે જ કોઈ ગડબડ થઈ ગઈ હોય, અથવા કેબલ પર કોઈ નાનું કાપ કે ઘસરકો પડ્યો હોય, ક્યારેક અંદર કોઈ અશુદ્ધિ જતી રહે, અથવા તો ટર્મિનલ્સ વચ્ચેનું અંતર બરાબર ના હોય. આ બધી એવી વસ્તુઓ છે જે આમ સામાન્ય રીતે દેખાતી નથી, અને બસ એટલે જ એને શોધવા માટે ખાસ રીત જોઈએ. તો શું આ છુપાયેલા દુશ્મનોને પકડવાનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. અને એનો જવાબ છે એક ખાસ પ્રકારનો ટેસ્ટ, એક ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ ટેસ્ટ, જે કોઈ મોટી દુર્ઘટના થાય એ પહેલાં જ આ બધી ખામીઓને પકડી પાડે છે. આ ટેસ્ટનું ઓફિશિયલ નામ છે હાઈ વોલ્ટેજ વિથસ્ટેન્ડ ટેસ્ટ, અથવા તો ટૂંકમાં કહીએ તો હાઈપોટ ટેસ્ટ. હવે આને સાવ સરળ ભાષામાં સમજીએ. વિચારો કે જેમ આપણે કોઈ પાઇપમાં પાણીનું પ્રેશર ચેક કરીએ છીએ ને, બસ એ જ રીતે આ કેબલના ઇન્સ્યુલેશનનું ઇલેક્ટ્રિકલ પ્રેશર ચેક કરવામાં આવે છે. કેબલ પર એની ક્ષમતા કરતાં ઘણો વધારે વોલ્ટેજ આપવામાં આવે છે, એ જોવા માટે કે તે આ દબાણ ઝીલી શકે છે કે નહીં. આ ટેસ્ટ કરવા પાછળના ઘણા હેતુઓ છે. પહેલું તો એ કે ઇન્સ્યુલેશન બરાબર કામ કરે છે કે નહીં એ ચેક કરવું. બીજું, અંદર છુપાયેલી કોઈપણ ખામી શોધી કાઢવી. ત્રીજું, એ સુનિશ્ચિત કરવું કે આખી સિસ્ટમ એકદમ સલામત અને ભરોસાપાત્ર છે. અને છેલ્લે, એ પણ જોવું કે કેબલ જે તે સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે બનેલો છે કે નહીં. ચાલો હવે સૌથી રસપ્રદ ભાગ પર આવીએ. આ ટેસ્ટ ખરેખર થાય છે કેવી રીતે? ચાલો એની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રક્રિયા ખૂબ જ ધ્યાનપૂર્વક કરવામાં આવે છે. સૌથી પહેલાં જે કેબલનું ટેસ્ટિંગ કરવાનું છે એને બાકીની સિસ્ટમથી અલગ કરીને આખો વિસ્તાર સુરક્ષિત કરવામાં આવે છે. પછી ટેસ્ટિંગ મશીન અને હાઈ વોલ્ટેજ સોર્સને યોગ્ય રીતે જોડવામાં આવે છે. ત્યાર પછી વોલ્ટેજને 0થી ધીમે ધીમે વધારવાનું શરૂ થાય છે. એકવાર એ મેક્સિમમ લેવલ પર પહોંચી જાય પછી અમુક સમય માટે એને ત્યાં જ પકડી રાખવામાં આવે છે, અને એ દરમિયાન સતત દેખરેખ રખાય છે. અને અંતે બધું બરાબર થઈ જાય પછી વોલ્ટેજને એટલી જ ધીમેથી પાછો 0 પર લાવીને સાધનોને સુરક્ષિત રીતે બંધ કરી દેવામાં આવે છે. અને આ જે સર્કિટ આપણે જોઈ રહ્યા છીએ એ જ આખા ટેસ્ટનો જાદુ છે. અહીં થાય છે શું કે આપણા ઘરમાં આવતા સામાન્ય 220 વોલ્ટને એક ખાસ ટ્રાન્સફોર્મરની મદદથી હજારો લાખો વોલ્ટમાં ફેરવવામાં આવે છે. આટલો બધો હાઈ વોલ્ટેજ જ એ સ્ટ્રેસ પેદા કરે છે જે કેબલને ચકાસવા માટે જરૂરી છે. અને હા, આ બધું જ એકદમ કંટ્રોલ્ડ વાતાવરણમાં થાય છે. અને જ્યારે આપણે કંટ્રોલ્ડ કહીએ છીએ ત્યારે એનો મતલબ શું છે? જુઓ, વોલ્ટેજ વધારવાની સ્પીડ પણ નક્કી હોય છે. દર સેકન્ડે 1 કિલોવોલ્ટ, એટલે કે દર સેકન્ડે 1000 વોલ્ટનો વધારો. આ ચોકસાઈ જ બતાવે છે કે આ કોઈ આડેધડ ટેસ્ટ નથી, પણ એક ખૂબ જ ચોક્કસ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તો ટેસ્ટ ફેલ ક્યારે ગણાય? સારું, એન્જિનિયરો 3 વસ્તુઓ પર ખાસ નજર રાખે છે. પહેલું છે બ્રેકડાઉન, એટલે કે ઇન્સ્યુલેશન પોતે જ તૂટી જાય. બીજું છે ફ્લેશ ઓવર, જેમાં વીજળી ઇન્સ્યુલેશનની સપાટી પરથી હવામાં કૂદકો મારી જાય. અને ત્રીજું છે અતિશય લીકેજ કરંટ, મતલબ કે ઇન્સ્યુલેશનમાંથી જરૂર કરતાં વધુ કરંટ પસાર થઈ રહ્યો છે. આમાંથી કંઈ પણ થાય એટલે સમજી લેવાનું કે કેબલમાં ગંભીર સમસ્યા છે. તો આ બધી ટેકનિકલ વાતો પછી મૂળ સવાલ પર પાછા આવીએ. આટલી બધી માથાકૂટ શા માટે? આ ટેસ્ટનું વાસ્તવિક જીવનમાં શું મહત્વ છે? શા માટે આટલું જરૂરી છે? જુઓ, આ એક વાક્ય જ બધું કહી દે છે. એક નિર્ણાયક સલામતી અને ગુણવત્તાની ખાતરી પ્રક્રિયા. આ માત્ર એક ટેસ્ટ નથી, આ એક ગેરંટી છે, એક ખાતરી છે કે જે સિસ્ટમ પર લાખો લોકો નિર્ભર છે તે સુરક્ષિત છે. અને આના ફાયદા એકદમ સ્પષ્ટ છે.
આ ટેસ્ટથી એ પાક્કું થાય છે કે ઇન્સ્યુલેશન મજબૂત છે, એ મોટા ફોલ્ટ અને શોર્ટ સર્કિટ થતાં અટકાવે છે. એનાથી જે મોંઘા સાધનો જોડાયેલા છે એ પણ બચી જાય છે. અને સૌથી અગત્યનું, આનાથી આપણી આખી પાવર સિસ્ટમ વધુ ભરોસાપાત્ર બને છે. અને એટલે જ કોઈ પણ નવો હાઈ વોલ્ટેજ કેબલ લગાવતા પહેલાં આ ટેસ્ટ કરવો ફરજિયાત છે. તો આ હાઇપો ટેસ્ટ તો એન્જિનિયરિંગના એવા હજારો અદૃશ્ય રક્ષકોમાંથી માત્ર એક છે. આનાથી એક વિચાર આવે છે ખરું ને, કે આપણી આસપાસ આવી બીજી કેટલી બધી અદૃશ્ય પ્રક્રિયાઓ અને પરીક્ષણો હશે જે ચૂપચાપ પડદા પાછળ રહીને આપણી આધુનિક દુનિયાને સુરક્ષિત અને ચાલતી રાખે છે.